હેલો ગાઈસ, કેમ છો? મજામાં જશો. તો હું છું નિકુંજ અને આજે આપણે ફરતી આપણી રિક્ષા લઈને કામ કરવા નીકળી ગયા છીએ. બપોરને 1 વાગી ગયો છે અને આપણને પહેલું જ એક ભાડું મળી ગયું છે જે પર્સનલ છે અને એમાં કંઈક સામાન લઈને જવાનું છે. અહીંયા 1-2 કિલોમીટરમાં જ છે. તો પહેલાં આપણે એ રાઈડ પૂરી કરીએ અને ત્યાં પહોંચીને તમને કહું છું કે એનું ભાડું આપણે કેટલું લીધું, પછી મળીએ નેક્સ્ટ રાઈડ ઉપર. તો જુઓ ગાઈસ, તમને બતાડી દઉં શું લઈ જવાનું છે. જો આ છે કસરત કરવાની સાયકલ, જે અલગ અલગ બધું કરેલું ખોલેલું છે. એ આપણે લઈને જવાનું છે. અહીંયા 1 કિલોમીટર જ છે. તો આપણે ત્યાં પહોંચીએ અને એમને આ સામાન આપી દઈએ પછી તમને કહેવાનું ભાડું કેટલું. તો ગાઈસ, આપણે એ સામાન ઉતારી દીધો છે અને એના આપણને 200 રૂપિયા મળી ગયા છે. એ ભાઈ આપણને ઓનલાઈન કર્યા છે. અને અત્યારે હવે આપણે અહીંયા ઓબાના ઝાડ નીચે બેઠા છીએ. જો ઓબાન મોડે આવી ગયો. હવે થોડા ટાઈમમાં કેરીઓ આવી જશે. ઉનાળો ચાલુ થઈ ગયો છે. ગરમી હવે બપોરના ટાઈમે બહુ લાગે છે. તો ચલો, આપણે આપણું રેપિડો અને ઉબર બંનેમાં ઓનલાઈન થઈ ગયા છીએ. હવે જોઈએ છે પહેલી રાઈડ શેમાં મળે છે, ઉબરમાં મળે છે કે પછી રેપિડોમાં. આ તો આપણે પહેલું ભાડું તો એક પર્સનલ હતું, એક 50 રૂપિયાનું એને 200 રૂપિયાનું કંઈ 250 રૂપિયા. હવે જોઈએ છે નેક્સ્ટ રાઈડ ક્યાંની મળે છે અને કેટલાની મળે છે અને પછી હું તમને તમારા જોડે શેર કરું છું. તો ગાઈસ, આપણને પહેલી રાઈડ મળી ગઈ છે અને એ છે ઉબરમાં અને એ છે ચાંદખેડાની. તો ચલો, આપણે પહેલાં કસ્ટમરને પિકઅપ કરી લઈએ અને એમના ડ્રોપ લોકેશન પર પહોંચીને અને તમને કહું છું એનું ફેર કેટલું થયું. તો ચલો, આપણે પહેલાં એમને પિકઅપ કરી લઈએ. ખાલી 200 મીટરનું જ છે પિકઅપ. તો પહેલાં આપણે પિકઅપ કરવા પહોંચી જઈએ. હા તો ગાઈસ, આપણી જે ચાંદખેડાવાળી રાઈડ હતી આપણે કમ્પ્લીટ કરી લીધી છે અને એના આપણને 160 રૂપિયા મળી ગયા છે જે કેશ હતા. અને આપણે એમને 40 રૂપિયા પાછા આપ્યા. એમને આપણને 200 રૂપિયા આપ્યા હતા. અને અત્યારે આપણે હવે અહીંયા ચાંદખેડામાં બેઠા છીએ અને હવે જોઈએ છીએ અહીંયાથી નેક્સ્ટ રાઈડ હવે કેટલા ટાઈમમાં મળે છે. આપણું ઉબર, રેપિડો અને ભારત ટેક્સી ત્રણેય આપણે ચાલુ કરી દીધું છે. હવે જોઈએ છીએ કે નેક્સ્ટ રાઈડ કેટલા ટાઈમમાં મળે છે અને ક્યાંની મળે છે. અને રાઈડ આવે એટલે હું તમને જણાવું છું. તો ગાઈસ, આપણે છેલ્લે હતા ચાંદખેડા અને પછી ચાંદખેડાથી આપણને એક રાઈડ મળી ગઈ હતી જે હતી ચાણક્યપુરીની. તો આપણે એ કસ્ટમરને પિકઅપ કર્યા અને પછી બેસાડ્યા. એટલે કસ્ટમરે એવું કહ્યું કે મારે તરત જ પાછું આવવાનું છે, તો તમે મને પાછા લઈ જશો? તો આપણે કહ્યું હા, લઈ જઈશું, કંઈ વાંધો નથી. તો આપણે એમને ચાણક્યપુરી લઈ ગયા અને ત્યાં ચાણક્યપુરીવાળો બ્રિજ છે ત્યાંથી જ આપણે ત્યાંથી યુટર્ન લઈને તરત પાછા જ આવ્યા છીએ. 1 મિનિટ એ બેને બગાડી નથી. ત્યાં કોઈ ભાઈએ તો એમને કંઈક વસ્તુ આપવાની હતી, તો ત્યાંથી આપીને તરત જ આપણે યુટર્ન લઈ લીધો હતો અને 1 મિનિટે આપણી ત્યાં બગડી નથી. તો આપણે એમને ત્યાં લઈ ગયા અને ત્યાંથી પાછા આવ્યા અને એના આપણને 300 રૂપિયા કેશ આપી દીધા એ બેને. અને પાછા આપણે ચાંદખેડામાં જ્યાં હતા ત્યાં જ આવી ગયા છીએ. અત્યારે અહીંયા સારથી બંગલોરનું જે BRTS છે સામે, ત્યાં બેઠા છીએ. અને હવે આપણી ગાડીમાં ગેસ પણ ઓછો છે, તમે જુઓ. તો પહેલાં આપણે ગાડીમાં ગેસ ફૂલ કરાવી દઈએ અને પછી આગળ કામકાજ ચાલુ કરીએ અને જોઈએ પછી આખા દિવસમાં કેટલું કામ થાય છે. તો ચલો, હવે પહેલાં આપણી ગાડીમાં ગેસ ભરાવી દઈએ પછી આગળની વાત કરીએ. તો ગાઈસ, આપણને એક બીજી રાઈડ મળી ગઈ છે જે છે આંબલી ઇસ્કોનની અને આપણે કસ્ટમરને પિકઅપ કરવા આવી ગયા છે લોકેશન ઉપર. કસ્ટમર પણ અહીંયા જ છે. તો ચલો, આપણે એમને ડ્રોપ કરીએ પહેલાં અને પછી ત્યાં જઈને તમને એનું ફેર બતાવું. હા તો ગાઈસ, જે પેલી આંબલી ઇસ્કોનવાળી રાઈડ હતી એ ભાઈ હવે ના પાડે છે કે મારે નથી જવું, તો એમને કેન્સલ કરી દીધી. તો કંઈ વાંધો નહીં, ચલો આપણે હવે બીજી રાઈડ શોધશું. ત્યાં સુધી અહીંયા આપણે CNGમાં આવી ગયા છીએ. તો પહેલાં આપણે ગેસ ફૂલ કરાવી દઈએ અને પછી ગેસ પુરાવીને પછી આપણે બીજી રાઈડ જોઈએ છે ક્યાંની મળે છે. એટલે આવું પણ થાય છે દોસ્તો. આપણે ત્યાં પહોંચીએ અને લોકો એવું કહે છે કે મારે નથી જવું. કંઈ નહીં, આપણને 10 રૂપિયા મળી ગયા છે. કેન્સલ કરવાના જે 10 રૂપિયા મળે છે આપણને મળી ગયા. તો પહેલાં આપણે જોઈએ હવે ગેસ ભરાઈને પછી ક્યાંની રાઈડ આવે છે. ગાઈસ, આપણે છેલ્લે ચાંદખેડા હતા તો ચાંદખેડામાં આપણને કોઈ રાઈડ જ નથી મળતી. ત્યાં લગભગ અડધો કલાક બેઠા પણ કોઈ રાઈડ ના મળી. એટલે પછી કંટાળીને આપણે આ બાજુ તપોવન સર્કલ બાજુ આવી ગયા અને ત્યાં SMS હોસ્પિટલ આગળ બેઠા. ત્યાં આપણે 1-1.5 કલાક બેઠા. તો ત્યાંથી કોઈ આપણને રાઈડ ના મળી. પછી એક પર્સનલ ભાડું આવ્યું હતું નાના ચિલોડાનું. તો પછી આપણે કંટાળીને પછી લઈ લીધું અને એના આપણને 100 રૂપિયા મળ્યા રોકડા. તો એ અત્યારે આપણે અહીંયા નાના ચિલોડામાં બેઠા છીએ અને જોઈએ છીએ હવે કે કોઈ સારી રાઈડ મળે છે કે નહીં. સવારમાં તો શરૂઆતમાં તો બેક ટુ બેક સરસ રાઈડો મળી ગઈ આપણને. પર્સનલ ભાડા પણ મળી ગયા. પણ પછી આપણે 2-2.5 કલાક બેસી રહે પણ કોઈ સારી રાઈડ ના મળી આપણને. તો હવે જોઈએ છીએ, સાંજના 6:30 જેવું થઈ ગયું છે. જો હવે રાઈડ સારી મળે છે કે નહીં. હજુ આપણે 8-9 વાગ્યા સુધી તો કામ કરશું અને સારું કામ મળશે તો રાતે મોડા સુધી ખેંચશું. અને જોઈએ છીએ જેવું કામ હશે એ પ્રમાણે આપણે રહીશું, નહીં તો પછી વહેલા ઘેર જતા રહીશું. ચાલો દોસ્તો, જઈએ છીએ હવે સારી રાઈડ મળે છે કે પછી હજુ ટાઈમ જ બગડે છે આપણો. હા તો ગાઈસ, આપણને એક બીજું પર્સનલ ભાડું મળી ગયું છે જે ચિલોડામાં 2-3 કિલોમીટરનું જ છે.
આ ગાડીના આગળ એક નોનવેજની દુકાન છે, ત્યાં ભાઈ લેવા ગયા છે અને લઈને આવે એટલે પાછા ઘેર ઉતારી દેવાના છે અને આપણે એના 100 રૂપિયા નક્કી કર્યા તો આવે એટલે ઘેર ઉતારી દઈએ અને આપણે એમના જોડે 100 રૂપિયા લઈ લઈએ. તો ગાઈસ આપણે જે પેલું 100 રૂપિયાવાળું પર્સનલ ભાડું આપણે કમ્પ્લીટ કરી દીધું. એના પછી આપણે તિલોડામાં લગભગ 1 કલાક બેસી રહ્યા. પછી આપણને એક બીજું પર્સનલ ભાડું મળ્યું હતું 100 રૂપિયાનું, જે હતું નરોડામાં જે જુડિયો છે ને ત્યાં જવાનું હતું. એક બેન હતા, બે બેન હતા, એમને લઈને જવાનું હતું. તો પછી આપણે એમને જુડિયો પહોંચાડી અને એમના જોડે 100 રૂપિયા લઈ લીધા હતા. અને પછી ત્યાં આપણે 1-1.5 કલાક બેઠા, પણ પછી ત્યાંથી કોઈ રાઈડ ના મળી આપણને. પછી ત્યાંથી આપણે નીકળી ગયા અને 2 10-10 વાળો પેસેન્જર મળી ગયો હતો, એ લઈને આપણે પછી ઘેર આવી ગયા હતા. એટલે આજે આપણું કામ 1000 રૂપિયા જેવું થયું, બહુ થયું નથી આજે, કેમ કે બપોર પછી એકદમ મંદું હતું. રેપિડોમાં, ઉબરમાં, કશામાં રાઈડો આવતી જ નથી. ખબર નહીં હવે આવું કેમ થયું. આમ તો સાંજના ટાઈમે તો રાઈડો આવી જોઈએ, પણ હમણાં 2 દિવસથી આવું થાય છે, જોઈએ એવી રાઈડો મળતી નથી આપણને. તો કંઈ નહીં, ચાલો આજે આપણો બેડ દિવસ હતો, તો સારો દિવસ ના ગયો. 1000 રૂપિયાનું જ કામ થયું. એમાં આપણો 200 રૂપિયાનો તો ગેસ બળી ગયો, એટલે આપણા જોડે પાછળ 800 રૂપિયા વધ્યા. એમાંથી ગાડીનું મેન્ટેનન્સ, આપણો હાથ ખર્ચો, એ બધું પાછળ કંઈ વધે નહીં, 500-600 રૂપિયા વધે છે. તો કંઈ નહીં, ચાલો દોસ્તો, મારો વ્લોગ સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને આવા વ્લોગ જોવા માટે શેર કરજો, કોમેન્ટ કરજો. અને તમને કંઈ સુધારવા જેવું લાગે મારા વ્લોગમાં તો મને કોમેન્ટ કરીને કહેજો, તો આપણે એના ઉપર કામ જરૂરથી કરશું. ચાલો દોસ્તો, જય માતાજી, જય કૃષ્ણ, રાધે રાધે.